તો જય માતાજી અને જય હનુમાન દાદા મારા બધા જ મિત્રોને. તો તમે લોકો વિચારતા હશો કે મેં ના વિડીયો શા માટે નથી મૂક્યા. તો મારા ઘરમાં હું, મારો ભાઈ, મારી બેન અને મારા દાદી અને મારા પપ્પા, અમે આટલા લોકો હતા. અને મારા જે મમ્મી છે એમનું 10 વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. તો મારા જે દાદી છે એ અમને મમ્મીની જેમ જ રાખતા હતા, એ અમને મમ્મીની જેવો જ પ્રેમ આપતા હતા. પણ મારા જે દાદી છે એમનું પણ થોડાક દિવસ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. આજે લગભગ એમના અવસાનને 12 દિવસ થયા છે. તો હું જ્યારે પણ ક્યાંક બહાર જાઉં ને ત્યારે મને એમ થાય કે હું ઘરે આવીશ ને તો મારા દાદી બેઠા જ હશે. પણ હવે હું ક્યાંક બહાર જાઉં છું ને તો મારા જે દાદી છે મને ઘરે તો ક્યાંય દેખાતા નથી. તો અત્યારે તો હું ઘરનું બધું જ કામ હું જ સંભાળું છું. તો એટલા માટે વિડીયો હું કાંઈ બનાવી નથી શકી. પણ હું કાલેથી રેગ્યુલર જે વિડીયો છે એ તમારા માટે બનાવતી રહીશ. અને જો તમને લોકોને મારા જે ઘરના જે લોકો છે એમના વિશે કાંઈ જાણવું હોય તો હું તમને બ્લોગ બનાવીને જરૂરથી બતાવીશ. તો તમારે બ્લોગ બનાવવો હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને મારા જે દાદી છે એમના આત્માને શાંતિ મળે એવી તમે લોકો પ્રાર્થના કરજો. તો કાલે પણ હું તમને નવા વિડીયો સાથે જરૂરથી મળીશ. અને તમારે જો મારા બ્લોગ જોવા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો હું તમારા માટે બ્લોગ પણ બનાવીને બતાવીશ. તો જરૂરથી પ્રાર્થના કરજો તમારા જે દાદી છે એમના આત્માને શાંતિ મળે. તો કાલે હું તમને નવા વિડીયો સાથે ફરીથી મળીશ.